છોટાઉદેપુર જિલ્લા રબારી અસલમ શેખજીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે સંગઠનલક્ષી બેઠક યોજાઈ। ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ લાગી ગયું છે। રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવા અને કોંગ્રેસના કાર્યક્રમોમાં નવા પ્રાણ પૂરવા માટે નવા સંગઠનની રચના કરવા માટે વિધાનસભા દીઠ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હાલ ગુજરાતના 34 જિલ્લાઓના જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની કવાયત હાથ ધરી છે, જેમાં જિલ્લા પ્રમુખની નિમણૂક કર્યા બાદ અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવશે। જિલ્લા પ્રમુખ અને નિમણૂક માટે વિધાનસભા દીઠ કોંગ્રેસના કાર્યકરોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત તારીખ 27 એપ્રિલ 2025ને રવિવારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે 10 કલાકે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી અસલમ શેખજીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર તાલુકા અને શહેરના કોંગ્રેસ કાર્યકરો પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ માટેના મંતવ્યો લેવામાં આવ્યા હતા। આ પ્રક્રિયા અમે છોટાઉદેપુર જિલ્લાની એઆઈસીસીના સેક્રેટરી અને મુંબઈના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અસલમભાઈ શેખની આગેવાનીમાં અમે કરી છે। પીસીસીના 4 જેટલા 3 એક્સ ધારાસભ્ય અને 1 ધારાસભ્ય તરીકે મેં પણ એમની પ્રક્રિયામાં સાથે રહ્યો છું। જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા નામ આવવાના ચાલુ છે। લોકો પાસે, કાર્યકર્તાઓ પાસે, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, બ્લોકના અધ્યક્ષ અને જુદા જુદા સેલના આગેવાનોની પાસે અમે નામ લીધા છે અને એમના નામ અમે 1, 2, 3, 4, 5 એવી રીતે ઉપર એઆઈસીસીમાં મોકલશું અને એઆઈસીસીમાંથી પછી એની પ્રક્રિયા થશે। ત્યારબાદ ત્યાંથી એક નામ ફાઇનલ થશે। આમ આદમી પાર્ટીની હાલત અત્યારે જે રીતે જોઈ છે એ રીતે સારી નથી। એની સાથે સાથે એમની સાથે ગઠબંધન કરવાનું છે કે નથી કરવાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ અમારું હાઈકમાન્ડ નક્કી કરશે। એના વિશે અમે કંઈ કહેવાના નથી, પરંતુ જુદી જુદી પાર્ટીઓ પોતપોતાનું કામ કરશે, પોતપોતાનું હોમવર્ક કરશે। અમે એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટની નિમણૂક કરી દેશું અને એના પછી એમની નિમણૂક કર્યા બાદ એમની ટીમની પણ નિમણૂક થશે। એમને એઆઈસીસીમાંથી કાર્યસૂચિ આપવામાં આવશે, તમારે આટલી પ્રક્રિયા, આટલું કામ કરવાનું છે અને એ કામ કર્યા બાદ અમે તાલુકા જિલ્લાના ઇલેક્શન પર લડવાનું છે। પરંતુ અમારા આગેવાન વિરોધ પક્ષના નેતા અને રાહુલજી દ્વારા માર્ગદર્શન આપશે એ પ્રમાણે જિલ્લા પ્રમુખે પણ કામ કરવાનું છે। પરંતુ આ વખતે જિલ્લા પ્રમુખ નવો જોમ જુસ્સાવાળો હોય અને નવી કાર્યરીતિ તરીકે એમને ઘણા બધા પાવર આપવામાં આવશે। એ જુદા જુદા નામ આવે છે, હજુ પણ નામ આવે છે અને હજુ પછી પણ નામ આવશે, એટલે અમે અત્યારે આટલા જ નામ છે એવું કહી નથી શકતા। પરંતુ છોટાઉદેપુરમાં યુવાનોનો ખૂબ ઉત્સાહ છે, દરેક જગ્યાએ યુવાનો ખૂબ ઉત્સાહિત છે અને કોંગ્રેસ સાથે રહેવામાં અને કોંગ્રેસને જીતાડવામાં, કોંગ્રેસને મદદરૂપ થવામાં ચારે કોરથી 3 વિધાનસભામાંથી યુવાનોનો ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।